એમએસ યુનિવર્સિટીની સુરક્ષા હવે રામ ભરોસે છે, કારણ કે સિક્યુરિટી કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર નથી મળી રહ્યો. લાખોનો ખર્ચ સુરક્ષા પાછળ થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાંય અહીં કામ કરતા સિક્યુરિટી કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોય તેવી બૂમો ઉઠી રહી છે. તેવામાં પગાર ન મળતા સિક્યુરિટી કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે, કામથી વળગા રહ્યા છે. એમએસ યુનિવર્સિટીની વાત કરીએ. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી લાખોના ખર્ચે અહીં સુરક્ષાની પાછળ કરવામાં આવે છે, અને ઘણી વખત એમએસ યુનિવર્સિટીની સુરક્ષાને લઈને સવાલો પણ ઊભા થતા હોય. તેની વચ્ચે અહીં સુરક્ષા માટેની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવી ફાલ્કન કંપની, આ ફાલ્કન કંપનીના સુપરવાઇઝરો દ્વારા જે કર્મચારીઓ અહીં કામ કરે છે સુરક્ષા માટે, એટલે કે સિક્યુરિટી કર્મચારીઓ, તેમનું શોષણ કરવામાં આવી રહ્યો હોય તેની બૂમો ઉઠી રહી છે. છેલ્લા ઘણા સમયથી પગાર નથી મળી રહ્યો અને પગાર ન મળતા સિક્યુરિટી કર્મચારીઓ રોષે ભરાયા છે અને હડતાલ પર ઉતર્યા છે. હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું આખું જ કેમ્પસ ભગવાન ભરોસે મુકાઈ ગયું છે. મળતી માહિતી મુજબ ફાલ્કન સિક્યુરિટી એજન્સીના જવાનોને લાંબા સમયથી સમયસર પગાર નથી મળતો અને તેના કારણે આ તમામ કર્મચારીઓમાં ભારે આક્રોશ છે. આ ધીરજ ખૂટી ગઈ એટલે સિક્યુરિટી કર્મચારીઓ ફરજ છોડી હડતાલ પર ઉતરી ગયા. યુનિવર્સિટીના મુખ્ય દરવાજાઓ અને સંવેદનશીલ વિભાગો પરથી સિક્યુરિટી ગાયબ થઈ જતા કેમ્પસની સુરક્ષા રામ ભરોસે થઈ ગઈ. રાત્રે 8 વાગે કર્મચારીઓનો પગાર ચૂકવાયો. જો કે કર્મચારીઓનો ગુસ્સો માત્ર પગાર પૂરતો સીમિત ન હતો. સિક્યુરિટી સુપરવાઇઝરો દ્વારા અવારનવાર કરવામાં આવતી હેરાનગતિ અને શોષણના વિરોધમાં કર્મચારીઓએ એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે સુપરવાઇઝરનો ઉગ્ર ઘેરાવો કર્યો અને પોતાની ભડાસ કાઢી. હાલ પૂરતો આ મામલો થાળે પડ્યો છે, પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટી એજન્સીઓની આંતરિક અંધાધૂંધી હવે જગજાહેર થઈ ચૂકી છે. વહીવટીતંત્ર આ બાબતે કોઈ કડક વલણ અપનાવે છે કે કેમ તે જોવું રહ્યું.